જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું લિંગાષ્ટકમ ગુજરાતી અર્થ સાથે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અષ્ટકમ એ સંસ્કૃત ભાષામાં લખાયેલી એક પ્રકારની રચના છે, જેમાં 8 શ્લોક છે। પ્રાચીન યુગના ઋષિ મુનિઓમાં આ પ્રકારની સંગીત રચનાઓ ખૂબ જ લોકપ્રિય હતી। પ્રાચીન ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ઘણા અષ્ટકો લખાયેલા છે। શિવ લિંગાષ્ટકમની રચના આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે, જેમને પોતે ભગવાન શિવનો જ અવતાર માનવામાં આવે છે। અને આ કવિતા ભગવાન શિવના લિંગ સ્વરૂપમાં તેમની સ્તુતિમાં પ્રાર્થનાના રૂપમાં રચવામાં આવી છે। આ પ્રાર્થનામાં ભગવાન શિવ પ્રતિ શ્રદ્ધા, નમ્રતા, વફાદારી અને ભક્તિ વ્યક્ત કરવામાં આવી છે। શિવલિંગ એ શિવ અને શક્તિના શાશ્વત રમતમાંથી સર્જાયેલા બ્રહ્માંડનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ છે। શિવલિંગાષ્ટકમ ભગવાન શિવનો મહિમા અને શિવલિંગની પૂજાના ફાયદાઓનું વર્ણન કરે છે। તો હવે આપણે સાંભળીએ શિવલિંગાષ્ટકમ ગુજરાતી અર્થ સાથે। બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ નિર્મલ ભાસિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશક લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। આનો અર્થ થાય છે જે બ્રહ્મા, વિષ્ણુ અને સર્વે દેવોના ઈષ્ટદેવ છે, જે પરમ પવિત્ર, નિર્મલ તથા સર્વ જીવોની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે, જે લિંગ સ્વરૂપે ચરાચર જગતમાં સ્થાપિત થયા છે, જે સંસારને સહારનારા છે અને જે જન્મ મૃત્યુના દુઃખોનો વિનાશ કરે છે, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું। દેવ મુનિ પ્રવચારિત લિંગમ કામદહમ કરુણાકર લિંગમ રાવણ દર્પ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। આનો અર્થ થાય છે જે ભગવાન સદાશિવના લિંગ રૂપનું ઋષિઓ અને દેવતાઓ દ્વારા પૂજન થાય છે, જે કામનો વિનાશ કરે છે, જે દયા કરુણાના સાગર છે, જેમણે રાવણના અહંકારનો વિનાશ કર્યો હતો, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું। સર્વ સુગંધિ સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। આનો અર્થ થાય છે જેમનું લિંગ સ્વરૂપ સુગંધિત અત્તરોથી લેપિત છે, જે બુદ્ધિથી આત્મજ્ઞાનની વૃદ્ધિ થવાનું કારણ છે, જે સિદ્ધ મુનિઓ, દેવતાઓને, દાનવોને સર્વ દ્વારા પૂજાય છે, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું। કનક મહામણિ ભૂષિત લિંગમ ફનિપતિ વેષ્ટિ શોભિત લિંગમ દક્ષ સુયજ્ઞ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। આનો અર્થ થાય છે જે લિંગ સ્વરૂપ સોના અને રત્નજડિત આભૂષણોથી સુસજ્જ છે, જે ચારે બાજુથી સર્પોથી ઘેરાયેલું છે અને જેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું। કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજ હાર સુશોભિત લિંગમ સચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। આનો અર્થ થાય છે જે લિંગ સ્વરૂપ કંકુ અને ચંદનથી લેપાયેલ છે, જે સુંદર કમળોના હારથી શોભાયમાન છે તથા જે સંચિત પાપ કર્મનો વિનાશક છે, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું। દેવ ગણાચિત સેવિત લિંગમ ભાવે ભક્તિ વિરેવચ લિંગમ દિનકર કોટિ પ્રભાકર લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। આનો અર્થ થાય છે જે લિંગ સ્વરૂપે દેવગણો દ્વારા પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી પૂજાય છે, જે હજારો સૂર્ય સમાન તેજસ્વી છે, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું।
अष्टदलो परिवेष्टितलिङ्गं सर्वसमुद्रवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। જે લિંગ સ્વરૂપ પુષ્પના અષ્ટદલના મધ્યમાં વિરાજમાન છે, જે સૃષ્ટિની સર્વે ઘટનાઓના રચયિતા છે અને જે 8 પ્રકારની દરિદ્રતા હરનારા છે, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું। સુરગુરુ સુરવર પૂજિત લિંગમ સુરવન પુષ્પ સદાચિત લિંગમ પરાત પરમ પરમાત્મકલિંગમ તત પ્રણમામી સદા શિવલિંગમ। જે લિંગ સ્વરૂપ દેવતાઓ ગુરુજનો દ્વારા પૂજિત છે, જેની પૂજા દેવતાઓના દિવ્ય બગીચાઓના ફૂલથી થાય છે, જે પરબ્રહ્મરૂપ છે, જે અનાદિ છે, એવા લિંગ સ્વરૂપ ભગવાન સદાશિવને હું પ્રણામ કરું છું। લિંગાષ્ટકમિદં પુણ્યમ યઃ પઠેત શિવ સન્નિધો શિવલોકમ વા પ્રાપ્નોતિ શિવેન સહ મોદતે। જે કોઈ શિવજી કે શિવલિંગ પાસે બેસીને આ લિંગાષ્ટકનો શ્રદ્ધા સહિત પાઠ કરે છે, તેને શિવલોક પ્રાપ્ત થાય છે અને ભગવાન સદાશિવ તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો મિત્રો, આ હતો શ્રી લિંગાષ્ટકમનો પાઠ ગુજરાતી અર્થ સાથે, જેનો નિત્ય જપ કરવાથી ભગવાન સદાશિવની કૃપા પ્રાપ્ત થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।